સરકારે MSP આધારે મકાઈ અને બાજરી માટે ખેડૂતોને ઈડર તાલુકા કેન્દ્રો બોલાયા છે અને સરકારે આવતીકાલે ગઈકાલે પરિપત્ર કરી દીધો કે ખેડૂતની મકાઈ એક ખાતા 75 મણ અને બાજરી 100 મણ લેવાય છે। ખેડૂતોને મેસેજ આવ્યા, કોઈને 200 મણ 240 મણ બાજરી 300 મણ, ખેડૂતો 2 ટ્રેક્ટર લઈને ભાડે લઈને આવ્યા અને અહીંયા પરિપત્રને કોઈ મકાઈ તોડવાનું ના કહી દીધું એટલે ખેડૂતોને આજે પાછું જવાનું વાળો હોય છે। અત્યારે હાલ વડાલી રાજ્યપાલ શ્રી આવેલા છે, ભારતીય કિસાન સંઘ તરફથી અમને રજૂઆત કરવામાં આવે છે તાત્કાલિક આનો સુધારો કરવો જોઈએ। જે ખેડૂતોએ જેટલું રજીસ્ટર કર્યું છે એટલી મકાઈ અને બાજરી લઈ લેવી જોઈએ। ના લેવામાં આવે તો ભારતીય કિસાન સંઘ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે, રોડ ઉપર આવશે। જિલ્લા લેવલે એવું નક્કી કરવામાં છે કે આગામી સમયમાં જો અમારો નિર્ણય નહીં આવે તો કોઈ પણ સરકારી કાર્યક્રમ થવા દેવા નથી। આવતીકાલે અમે 6 તાલુકાના 2 ગાડીઓ લઈ અને કૃષિમંત્રીને મળવાના છીએ। આના માટે તાત્કાલિક નિર્ણય લે અને જે કૃષિમંત્રી જો કિસાન સંઘની વાત નહીં સાંભળે તો ખેડૂતો રોડ ઉપર આવશે, ઉગ્ર આંદોલન કરશે। સરકારી કોઈ પણ કાર્યક્રમ થવા દેવામાં આવતા નથી। સરકારે ઓચંતાનું રાતમાં એકદમ નવા કાર્યક્રમ ખેડૂતો રોડ ઉપર લાવી દીધા છે। બજારમાં આજે મકાઈ 380 રૂપિયા વેચાય છે, બાજરી 450 વેચાય છે। સરકારે જે નક્કી કર્યું છે એ પ્રમાણે અમારી બાજરી અને મકાઈ લઈ લેવી જોઈએ, ન કે અમે ઉગ્ર આંદોલન કરવા માટે બંધાયેલા છીએ।